નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેણે આવી રીતે વિમુખનો એક વખત સંગ થઈ ગયો પછી એને વાળવા બહુ મુશ્કેલ પડે. વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં. એમાં ભક્તિની ભલાઈ ત્યાં, એમાં ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી નાવ્યો વિમુખની વડજમાં. વાવ્યો મોલ એ સારો ત્યાં સુધી જ્યાં સુધી નથી ખવાણો ખડજમાં. જ્યાં સુધી એમાં ખડ ઉગ્યું નથી ને ત્યાં સુધી એ મોલના દાણા સારા બેસશે, મોલનો એટલે કહેતા કે પાક એ સારો આવી શકશે. પણ જો ખેતરમાં ખડ ઉગી ગયું તો મોલને દબાવીને ખડ બહાર નીકળી જશે અને મોલનો કોઈ અર્થ નહીં રહે. એમ ભક્તની ભલાઈ ત્યાં લગી જ્યાં લગી નાથી આવ્યો વિમુખની વડજમાં. જે ભગવાનથી વિમુખ છે, જે ભગવાનને સન્મુખ નથી, એવી વ્યક્તિના યોગમાં જ્યારે કોઈ પણ ભક્ત આવી જાય ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પછી એનું પોતાનું ભક્તપણું એ ટકી શકતું નથી. કઈ કઈ વિમુખની જાળમાં ફસાઈ ગઈ છે, મંથરાના શબ્દોની અંદર લેવાઈ ગયેલા છે. અને એટલા માટે જ જ્યાં રામ રાજ્યાભિષેક થવાનો હતો એ શક્ય થતું નથી. રામ રાજ્યનું સ્થાપન કરવાનો દશરથનો દ્રઢ સંકલ્પ હતો કે અયોધ્યાની અંદર રામ રાજ્ય સ્થાપવું. પણ જે ઘરની અંદર વિમુખની જાળ પ્રસરેલી હોય એ ઘરની અંદર રામ રાજ્ય સ્થપાતું નથી. વિમુખ એ અહીંયા કઈ કઈ વ્યક્તિ રૂપે છે. કેટલીક વખત વિમુખ એ આધુનિક સાધન કહેતા કે ટીવી જેવા સાધન દ્વારા પણ આવી શકે છે. એક વખત આપણું મન ભગવાન અને સંતમાંથી તોડી નાખ્યું, જગતના વિષય તરફ લઈ ગયા. એની જ્યારે ઝાડ પ્રસરાઈ ગઈ આખા ઘરની અંદર, અને એવા ઘરની અંદર સંયમ નિયમની પાળો તૂટે, એવા ઘરની અંદર ભગવાનથી જે વિરુદ્ધ, એમની આજ્ઞા વિરુદ્ધ જે પ્રવૃત્તિ છે એનું પ્રવૃત્તિ થવા માંડે, ત્યારે પછી એ ઘરની અંદર રામ રાજ્ય સ્થાપી શકાતું નથી. કઈ કઈના અંતરની અંદર રાજ્ય લઈ લેવાની કામના છે. દશરથના અંતરની અંદર વિષય ભોગની કામના છે. ગીતાના બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોભિજાયતે. જ્યારે કામના થાય એટલે કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. ક્રોધથી મોહ ઉત્પન્ન થાય, મોહથી સ્મૃતિનો ભ્રંશ થઈ જાય. હું શું કરું છું એનો વિવેક ના રહે. સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશ. કર્તવ્ય અકર્તવ્યનો વિવેક બુદ્ધિ ચૂકી જાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બંને જણના અંતરમાં કામના છે, અને એ કામના છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પ્રણશ્યતિ, એનો નાશ થાય છે. આને લીધે જ દશરથ રાજાએ દેહ છોડી દીધો. આ કામના એનું કારણ બની. અને બીજી બાજુ જોઈએ તો કઈ કઈએ ભલે જીવતા રહ્યા, પણ જીવતા છતાંય મરેલા જ રહ્યા, કે આજે પણ એનું નામ આપણે વિમુખની પંક્તિમાં યાદ કરીએ છીએ. તો પ્રણશ્યતિ, જ્યારે કામનાઓ વ્યધે એ ઘરની અંદર, એવા જીવનની અંદર કોઈ દિવસ રામ રાજ્ય સ્થાપી ન શકાય. રામ રાજ્ય સ્થાપવું હોય તો રામ પ્રધાન થવા જોઈએ. જે ઘરની અંદર કઈ કઈના દશરથના અંતરમાં કહેતા કે પતિના અંતરમાં કામના વ્યાપેલી છે, કઈ કઈના અંતરમાં ક્રોધ વ્યાપેલો છે, મંથરાના અંતરની અંદર લોભ વ્યાપેલો છે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, નરકસ્ય દ્વારમ આહુ. 3 દ્વાર એમણે કયા, કામ ક્રોધ લોભસ તથા. કામ, ક્રોધ અને લોભ, આ 3 એ નરકના દ્વાર છે. જ્યાં દોષોનું વર્ચસ્વ થઈ ગયું છે, કામ ક્રોધ અને લોભનું વર્ચસ્વ થઈ ગયું છે, ત્યાં નરકની સ્થાપના થાય.
પણ રામ રાજ્યની સ્થાપના થઈ શકતી નથી. એટલા માટે ભગવાન રામચંદ્રજીને કહેતા કે ભગવાનને પ્રધાન રાખવા એ વાત રામાયણ અને સંતો આપણને વારંવાર કરે છે. દશરથ જેવા રાજા, જે રાજાનું બળ જોઈને ઇન્દ્ર જેવાએ દશરથને કાયમ આમંત્રણ આપતા. દશરથની ખ્યાતિ કેટલી વ્યાપેલી છે કે જ્યારે ઇન્દ્રને મળવા દશરથ જાય ત્યારે ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપર જગ્યા કરીને ઇન્દ્રાસન ઉપર પોતાની સાથે દશરથને બેસાડે. આવો બળવાન રાજા, આવો શૂરવીર રાજા, એ રાજા આજે કૈકેયીના ચરણમાં કાયર થઈને આળોટે છે. ભગવાને દશરથને નિમિત્ત બનાવ્યા છે અને નિમિત્ત બનાવીને આપણને સમજાવવા માગે છે કે જેના ઘરની અંદર પુત્ર રામ આજે સંયમી થઈને બેઠા છે. વશિષ્ઠ મુનિ રામને જઈને સમજાવી આવ્યા છે કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક છે. આવી મોટી ક્રિયા હોય એ વખતે તમારે આટલા વ્રત રાખીને આટલો સંયમ રાખવાનો છે. રામ પોતે આજે વ્રતધારી થયા છે, સંયમી થયા છે. જે ઘરમાં પુત્ર સંયમી થાય અને એ જ ઘરમાં પિતા, વાલ્મીકીજીના કીધા પ્રમાણે મન્મથ શરૈહિ વિદ્ધ કામ વેગ વશાનુગહ, કામ વેગને વશ થઈને એની પાછળ જનારા એવા દશરથ થયા છે. એ ઘરની અંદર રામ રાજ્ય સ્થાપવું મુશ્કેલ બની જાય છે. સંયમ નિયમ એ પહેલું વડીલોએ પાળવાનું છે, નહીતર એમના પુત્ર પૌત્રાદિકની અંદર એમને વિશેની શ્રદ્ધા તૂટી જાય છે. આગળ આપણે જોઈશું, વાલીના મૃત્યુ બાદ ભગવાન રામચંદ્રજીએ સુગ્રીવને કહ્યું હતું કે તમને આટલી અમે સહાય કરી છે, હવે તમે સીતાની શોધનો પ્રયત્ન કરજો. અત્યારે ચાતુર્માસ ચાલે છે એટલે આપણે આગળ નહીં વધી શકીએ, પણ સીતાજી ખરેખર ક્યાં છે એટલો તો શોધ કરી જ રાખજો, એની તૈયારી તો પાકી કરી નાખજો. પણ સુગ્રીવ એ આપણા જેવા જીવ છે, એટલે સુગ્રીવ એ પોતે ત્યાં સ્ત્રીઆસક્ત થઈને વિષય ભોગવ્યા કરે છે. અને એ વખતે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી એમને ઠપકો આપે છે. ભક્ત હૃદય હતા એટલે પછી ભગવાનનું કાર્ય કરે છે. પણ અંગદના અંતરની અંદર આ મનની અંદર એક ફીટ બેસી જાય છે કે મારા પિતા સુગ્રીવ, મારા પિતા વાલી, એની હત્યા સુગ્રીવે કરાવી છે. રામ તો ખાલી નિમિત્ત જ છે, પણ સુગ્રીવે એમને મરાવ્યા છે. અને સુગ્રીવે એમને જે મરાવ્યા છે એની અંદર સુગ્રીવને કાંઈ રામની સેવા કરવાની ભાવના નથી. કારણ કે જો સેવા કરવાની ભાવના હોય તો સંયમ કેમ ચૂકે? કેમ રામનું કાર્ય સમય પ્રમાણે ન કર્યું? એક મનમાં આ પ્રકારનો ભાવ અસંયમી પિતા પ્રત્યે પુત્રને ઉત્પન્ન થયો. રામાયણ લખે છે કે અંગદને લગભગ ઠેઠ સુધી આ વિચાર રહ્યો ને રહ્યો. માતા પિતા જ્યારે સંયમ ચૂકે ત્યારે એના પુત્ર પૌત્રાદિકને એમના પર એવો ભાવ રહેતો નથી. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે કેમ ઘર તૂટે છે, કેમ વડીલોની આજ્ઞા પુત્ર નથી માનતા, અમે આટલું સમજાવીએ છીએ ને કેમ અમારું સ્વીકારી નથી શકતા. એની અંદર કેટલીક વખત આ ભાવના હોય છે. એક ભાઈ બહુ જ સારા સત્સંગી અને એમના દીકરા એ પણ સત્સંગમાં સારી રીતે આવતા હતા. બહુ દીકરા પણ બહુ સારા હતા અને બધી જ રીતે બધું સારી રીતે ચલાવે. એ ભાઈની સાથે દીકરાને થોડો પ્રશ્ન થયો. સંતોની પાસે લઈ આવ્યા. સંતોને કહ્યું કે ભાઈ આ દીકરાને સમજાવો, અત્યાર સુધી સારો હતો અને એ દીકરો કેમ હવે મારી સાથે બોલતો નથી, મારી આજ્ઞા સ્વીકારતો નથી, મારી વાત માનતો નથી. સંતો દીકરાને મળ્યા. સંતોએ કહ્યું કે સ્વામી, મારા મમ્મી ધામમાં ગયા, એના પછી મારા પપ્પા ફરીવાર દેશમાં જઈને પરણ્યા એનો મને કોઈ વાંધો નથી, પણ મારા પપ્પા જે બેનને પરણીને લાવ્યા છે ને મારાથી 2 જ વર્ષ મોટા છે. મારે એને માં કેવી રીતે કહેવું? એની સાથે મારે ઘરમાં એકાંતમાં કઈ રીતે રહેવું? આવા બાપ પ્રત્યે મને કયો ભાવ થાય? જો સંયમની પાળો તૂટી ગઈ, જ્યાં સંયમની પાળો તૂટી ગઈ એ ઘરની અંદર રામ રાજ્ય ન સ્થપાય.
એ ઘરની અંદર રામ રાજ્ય સ્થાપી ન શકાય. મુંબઈની અંદર છોકરાઓ અભ્યાસ નહોતા કરતા, બાળ મંડળમાં નિયમિત, પણ અભ્યાસમાં પાછા પડવા માંડ્યા. એટલે સંતોને એના મા બાપે ફરિયાદ કરી કે અમારા છોકરાઓ બરાબર અભ્યાસ નથી કરતા, તો એને તમે થોડુંક આવી રીતે વાત કરો. સંતોએ કહ્યું કે તમે ઘરમાં ટીવી બીવી બધું બંધ કરી દો. કે સ્વામી છોકરાને ટીવી જોવા દેતા જ નથી. એટલે સંતો છોકરાઓને મળ્યા અને પૂછ્યું કે કેમ તમને આ ટીવી બીવી જોવા નથી દેતા ને અભ્યાસ કેમ નથી કરતા? કે સ્વામી ટાઈમ જ ટીવી જોવામાં જાય છે. એટલે તમારા પપ્પા ના પાડે છે કે ટીવી જોવા નથી દેતા? કે એ જ પ્રશ્ન છે કે મમ્મી પપ્પા બે જણા અમને એક બાજુની રૂમમાં મોકલી દે છે, રૂમનું બારણું બંધ કરી દે છે અને એ લોકો બે જણા ટીવી જુએ છે. હવે અમારે પણ ટીવી જોવાની ઈચ્છા હોય છે, એટલે અમે શું કરીએ છીએ, અમારા ટેબલ ઉપર ખુરશી મૂકીએ છીએ. ખુરશી પરથી ઓલું જે વેન્ટિલેશન જેવું હોય ને એમાંથી જે દેખાય ને એમાંથી ટીવી જોઈએ છે. પણ એકનો વારો હોય ને કંઈક સારું દ્રશ્ય આવે એટલે કે ઓહો બહુ સરસ, એટલે બીજો એનો પગ ખેંચે છે. અમારો ટાઈમ જ આમાં જાય છે. જ્યાં મમ્મી પપ્પા સંયમને ચૂકે અને પુત્ર આગળ આગ્રહ રાખે કે હવે તું ભાઈ બેટા આમ કરજે, ત્યાં રામ રાજ્યની સ્થાપના ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ એટલા માટે કહે છે કે ઘરમાં વડીલો, એના સાસુ સસરા હોય, ધણી અને ધણિયાણી એટલે કે પતિ પત્ની હોય, એના દીકરા દીકરી હોય, બધા એક સાથે ભેગા બેસીને ટીવીની સામે દ્રશ્ય બધા જોતા હોય. એ દ્રશ્ય જોતા હોય ત્યારે બાળકોને કેવી છાપ પડે. કારણ કે બાળકો જોતા હોય છે. ઉકાઈ છાત્રાલયની અંદર આપણી સત્સંગ દર્શન કેસેટ બધા દેખાડતા હતા બાળકોને દેખાડતા હતા. સત્સંગ દર્શન સ્વામી બાપાનું વિચરણ એટલે ફૂલદોલ જેવો સમયો એની કેસેટ દેખાડે એટલે બધા જ જોવા આવે અને બધા જ એ કેસેટ જોતા હતા. એટલે સંતોએ બેઠા હતા ત્યાં, અને સંતો બેઠા હતા એમાં તો આપણે જોઈએ છીએ સમયમાં બધી પ્રવૃત્તિ લેવી પડે. યુવકો શું કરે છે એ પણ લેવી પડે, અને મહિલા વર્ગ શું કરે છે એ પણ લેવી પડે. એટલે મહિલા વર્ગ શું કરે છે એ દ્રશ્ય આવ્યું એટલે સંતોએ તરત જ માથું નીચે નાખી દીધું. સંતોએ જેવું માથું નીચે નાખ્યું અને છોકરાઓ તરફ જોયું, એક પણ છોકરો પડદા સામે નહોતો જોતો, બધા સંતો સામે જોતા હતા કે સંતો આ સમયે શું કરે છે. એ જ છોકરાઓ આપણા ઘરમાં આપણી સામે જુએ છે કે આ દ્રશ્ય આવ્યું ત્યારે મમ્મી શું કરે છે અને આ દ્રશ્ય આવ્યું ત્યારે દાદા શું કરે છે. હવે એ દાદા ને દાદી અને એ સાસુ ને વહુ અને એ પતિ ને પત્ની એ જ્યારે સંયમની આવી પાળો તોડી નાખી હોય, એના છોકરા છોકરીને વિશ્વાસ બેસી ગયો હોય કે આ તો ખાલી વાતો છે, કહેવા પૂરતી વાતો છે, આ વાતો ખાલી કહે છે પણ કોઈ અંત પાળતા નથી, કાં તો કોઈના અંતરમાં આ મુજબ વર્તું એવું નથી, ખાલી અમને વર્તાવાનો ખોટો આગ્રહ છે, એવું જ્યારે થાય ત્યારે અંદર અંદર આદર તૂટે, અને આદર તૂટે ત્યાર પછી રામ ક્યાંથી પ્રધાન થાય? એ ઘરમાં રામ રાજ્ય ક્યાંથી થાય? એટલા માટે ઘરમાં રામ પ્રધાન કરવા જોઈએ. જહાં કામ વહાં રામ નહીં, જહાં રામ વહાં કામ કહાં. જ્યાં કામ વાસના હોય ત્યાં કોઈ દિવસ રામ રહેતા નથી. મથુરાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે અક્રૂર લઈને આવ્યા અને અક્રૂરે કહ્યું કે તમારો ઉતારાની વ્યવસ્થા કંસે બહુ સારી કરેલી છે, ત્યારે ભગવાને કહ્યું કે જ્યાં સુધી કંસ મથુરામાં રહેશે ત્યાં સુધી મારો મથુરામાં પ્રવેશ નહીં થાય. કથાકારો કહે છે કે મથુરા એ આ દેહ છે, આ શરીરની અંદર જ્યાં સુધી વાસના પ્રધાન રહેશે, જ્યાં સુધી કંસરૂપી અહમ પ્રધાન રહેશે, ત્યાં સુધી કૃષ્ણ ભગવાન એ આ જીવની અંદર બેસશે નહીં. કહેતા કે રામ રાજ્ય સ્થપાશે. વાતાવરણ એવું ઊભું થાય કે ઘરમાં રામ રાજ્ય સ્થપાય તો ઘરની અંદર રામ આવે. કહેતા કે ભગવાન પધારે. જો હમણાં થોડા વખત પહેલાં જૂન મહિનાનું જે પ્રકાશ આવ્યું એ પ્રકાશની અંદર ઘણા બધાએ પોતાના ઘર સભાના અનુભવો કયા છે. એમાં બાબુભાઈ નામના ટેક્સાસ રાષ્ટ્રીય રાજ્યમાં રહેતા એ પોતે ભાઈ એ કહે છે કે અમારા ઘર મંદિરમાં અમે સેવાના વારા ગોઠવ્યા છે. ઠાકોરજીને જગાડવા, પોઢાડવા, જમાડવા, વિવિધ સેવાઓ કરવી, તેમાં બાળકો ખૂબ ભક્તિભાવથી સેવા કરે છે. હું મારા માતા પિતાનું ધ્યાન રાખતો હોઉં એવી રીતે જ બાળકો મૂર્તિની સેવા કરે છે. મૂર્તિમાં એમને જીવંત ભાવ થાય છે. ઘણી વખત મારી દીકરીને લાગે કે મૂર્તિની આંખમાં પ્રસન્નતાના જળજળી આવ્યા છે, તો ક્યારેક એમ લાગે કે આજે મહારાજ ખરેખર ગંભીર છે,
કંઈ પણ પ્રશ્ન હોય તો અમે ઘર મંદિરમાં મહારાજની મૂર્તિ આગળ જઈને પ્રાર્થના કરીએ અને તેનું નિરાકરણ આવી જાય છે. અને નિરાકરણ આવી જાય ને તેવા અનેક પ્રસંગો છે. આપણને પ્રતીતિ થાય છે કે સાક્ષાત શ્રીજી મહારાજ અમારા ઘરની અંદર બિરાજ્યા છે. જે ઘરની અંદર ઘર મંદિર હોય, ઘર મંદિરમાં નિયમિત આરતી થાળ થતા હોય, જે ઘરની અંદર ઘર સભા થતી હોય, તે ઘર આવી વસે ભગવાન. જ્યાં ભક્તિ અને જ્ઞાન વધતા હોય તે ઘર આવી વસે ભગવાન. જ્યાં સંત તણા સન્માન, એ ઘર આવી વસે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, એ ઘર આવી વસે ભગવાન. જો આ ઘર સભા, આ ઘર મંદિર એ રામ રાજ્ય ઘરમાં સ્થાપવાનું એક વાતાવરણ ઊભું કરી દે છે. રામ રાજ્યના ઘરની અંદર સ્થપાઈ જાય. જયેશભાઈ છે એ પોતે હ્યુસ્ટનના હરેશભાઈ છે, એ હરેશભાઈ પ્રસંગ કે છે કે અમારા ઘરની અંદર અમે ઘર સભા શરૂ કરી. ઘર સભાથી અમને લાભ તો થયો, પણ ઘર સભાની સાથે સાથે ઘર સભાના ભાગરૂપે મને એક બીજી પણ સુટેવ પડી છે. દરરોજ રાત્રે બાળકો સૂવા જાય ત્યારે મારે એમને ભગવાન સ્વામિનારાયણ કે શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ અવશ્ય કહેવાનો. સૂવાનો ટાઈમ થાય એટલે બાળકો સ્ટોરી કરવા લાગે અને ક્યારેક હું થાકી ગયો હોઉં અને એ વખતે એમ કહું કે આવતીકાલે કહીશ તો તે ન ચલાવી લે. ક્યારેક એકાદ દિવસ ચૂકાઈ જાય તો બીજા દિવસે 2 પ્રસંગો કહેવા પડે. મારે પણ તૈયાર રહેવું પડે. આના લીધે સત્સંગલક્ષી મારું વાંચન પણ વધ્યું અને મને તેમાં વિશેષ આનંદ આવવા લાગ્યો. રાત્રે સૂતા સૂતા અમારા સૌના મનમાં, જો આ રામ રાજ્યની સ્થાપના, રાત્રે સૂતા સૂતા અમારા સૌના મનમાં સ્વામી શ્રીજીના પ્રસંગો જ રમતા હોય અને મનની એ પવિત્રતા સાથે અમારો દિવસ પૂરો થાય. સવારની પ્રાતઃ પૂજાથી શરૂ થતો દિવસ આ રીતે ઘર સભાથી પૂરો થાય છે. તેના આનંદમાં રમમાણ રહીએ છીએ. વિશેષ તો અમારે શું જોઈએ? રામ રાજ્યનું સ્થાપન. ઘર સભા કરે, ઘર મંદિર કરે. એટલા માટે અહીંયા કહે છે કે રામ રાજ્યનું સ્થાપન કરવું હોય તો રામને પ્રધાન કરવા પડે. દશરથ થોડુંક ચૂકી ગયા, કામ પ્રધાન થઈ ગયો. કઈ દશરથની આગળ ઊભી છે. દશરથ એના ચરણની અંદર આળોટે છે કે આટલી કૃપા કર, પણ કઈ 1 થી 2 નથી થતી. રામાયણ લખે છે કે સાપણની જેમ કઈ ફૂફાડા મારે છે. આ ફૂફાડા મારે છે. આવું જ્યારે આપણને દશરથની ઘટના દેખાય ત્યારે વિચાર આવે કે આમાંથી એ પણ શીખવું જોઈએ કે જ્યારે ઘરની અંદર 1 થી વધારે સમકક્ષ વ્યક્તિઓ હોય ત્યારે ઘરના મુખ્ય વ્યક્તિએ તટસ્થ રહેવું જોઈએ. દશરથ આ ચૂકી ગયા છે, કારણ કે ઘરની અંદર એક વ્યક્તિનું વધારે પોષણ થાય, એને લીધે એ વ્યક્તિ અભિમાનમાં આવે છે, એનું અભિમાન વધે છે, એ બીજાને દબાવે કાં તો બીજાનું અહિત પણ કરે. એક વ્યક્તિનું વધારે સન્માન થાય. જો અહીંયા કઈનું વધારે પડતું રાખવામાં આવ્યું. દશરથે કહ્યું કે મેં તારે લીધે કાયમ કૌશલ્યાનો અનાદર કર્યો છે અને તે આવી રીતે અને તું આવું કાર્ય કરે છે. કૌશલ્યા કાયમ અનાદર થતા આવ્યા. કૌશલ્યા સાધ્વી સ્ત્રી છે, કૌશલ્યા સતી છે. એટલે કૌશલ્યા જેવી સ્ત્રી હોય તો બોલશે નહીં, પણ બધા ઘરમાં કૌશલ્યા જેવા નથી હોતા. જ્યારે નથી હોતા ત્યારે આ પ્રશ્ન થાય છે. એ વખતે તો બહુપત્નીત્વનો રિવાજ હતો એટલે આ પ્રશ્ન ઊભો થયો. પણ ભગવાન શ્રી રામે એક પત્નીત્વનો એવી એક મર્યાદા હિન્દુ ધર્મની અંદર સ્થાપી આપી કે ત્યાર પછી તો એક પત્નીત્વ. તો પણ ઘરની અંદર જ્યાં સંયુક્ત કુટુંબ હોય ત્યારે આવા જ પ્રશ્નો દેરાણી જેઠાણી અથવા મોટા ભાઈના છોકરા નાના ભાઈના છોકરા એ બધામાં થાય છે. આ જ બધા પ્રશ્નો, મારા છોકરાને દૂધ, તારા છોકરાને તે દૂધ વધારે આપી દીધું, મારા ન આપ્યું, આ જ બધા નાના પ્રશ્ન. અને એ જ સંયુક્ત કુટુંબને તોડવાના કારણ થાય છે. અત્યારે તો સંયુક્ત કુટુંબ પણ નથી તો પણ આ પ્રશ્ન. મુખ્ય વ્યક્તિ જો તટસ્થ ન રહી શકે તો પ્રશ્ન સંભવ છે, પ્રશ્ન થાય છે. આપણા સત્સંગની જ વાતો છે. એક હરિભક્ત, એને ઘેર દીકરાનો જન્મ થયો, એટલો બધો એને આનંદ થયો,
કે એણે પોતાનું દવાખાનું એ દીકરાના નામે કરી દીધું. 2-2.5-3 વર્ષ પછી બીજા પુત્રનો જન્મ થયો. બીજો પુત્ર ઓલા પુત્ર કરતાં થોડો દેખાવડો હતો. બીજો પુત્ર ઓલા પુત્ર કરતાં બુદ્ધિ શક્તિમાં આગળ હતો. સેજે સેજે મા બાપની લાગણી એ ઓલા દીકરા તરફ ઢળી જાય અને લાગણી એમને ઢળવા દીધી. લાગણીની ઉપર કાબૂ ક્યાં મૂકવો ને શીખવું પડે છે. એમણે લાગણી એમની ત્યાં ઢળવા દીધી અને એમની લાગણી ઢળવા માંડીને નાના છોકરાના વધારે વખાણ, પ્રશંસા, સંભાળ વધારે થવા માંડી. મોટો છોકરો બોલી ના શક્યો, મનમાં ને મનમાં એ ગૂંચાતો રહ્યો અને સાયકિક પેશન્ટ થઈ ગયો. એ છોકરો સાયકિક પેશન્ટમાંથી હમણાં બહાર નીકળ્યો છે, પણ હજી સંપૂર્ણપણે બહાર નીકળી શક્યો નથી. તટસ્થ રહેવું બહુ અગત્યનું છે. એક જગ્યાએ એક દીકરી, મોટી દીકરી, ભણવા કરવામાં બધી રીતે હોશિયાર. બીજા સંતાન થયા, એ 2 જોડિયા થયા. 2 દીકરી જોડિયા આવી, એ ભણવા કરવામાં મધ્યમ. એના પછી એક ભાઈ, એ ભણવામાં હોશિયાર. મોટી દીકરી હોશિયાર, નાનો ભાઈ હોશિયાર. મોટી દીકરી ને નાનો ભાઈ એ ભણવામાં થોડા હોશિયાર, એટલે મા બાપ એના ઉપર વધારે લક્ષ્ય આપે, એના માટે વધારે સગવડ પૂરી પડે. આ 2 દીકરીઓને કોઈ જાતની સગવડ મળે નહીં અને એ 2 દીકરીઓને એટલું બધું અપમાન લાગ્યા કરતું હશે. નાના હોય ત્યારે કોઈ કંઈ બોલતા નથી. આ બધા બીજ છે ને બાળપણમાં રોપાય છે. એમ લાગે છે કે છોકરા 16, 17, 18 થાય છે અને મારા વાલા હામા થતા થઈ ગયા, પણ ભાઈ સાહેબ એનું બીજ છે ને તમે જ એના બાળપણમાં રોપેલું છે. આ ઝાડ થયું ને એટલે તમને ખબર પડે છે. હવે તો 16, 17, 18, 20 વર્ષના થયા, ઓલું સતત અનાદર અનુભવતા હશે. તો એ 2 છોકરીઓ એના ઘરમાંથી ભાગી ગઈ અને બહુ જ સામાન્ય એવા છોકરાને પરણી ગઈ. આ 2 છોકરીઓએ પોતાને અનાદર થતો હતો એ વિગતનો પત્ર પ્રમુખ સ્વામી મહારાજ પર લખ્યો અને કહ્યું કે બાપા માફ કરજો, અમે સત્સંગી છીએ અને ભાગી ગયા છીએ, પણ આ અમારાથી સહન નહોતું થતું એટલે અમે આ કર્યું છે. મુખ્ય વ્યક્તિ તટસ્થ ના રહી શકે ત્યારે દરેક ઘરની અંદર દશરથ ઘટના ઘટે છે. દશરથ રાજા એ પોતે આ રીતે રામ રામ કરતા પડી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે હે પ્રભુ સવાર ન પડે તો સારું, સવાર ન પડે તો સારું. તેમ છતાંય સવાર તો જેમ રોજ પડતી હોય છે એ રીતે જ પડી. બ્રાહ્મ મુહૂર્તની અંદર કાયમ દશરથ જાગી જતા. આજે તો રામનો રાજ્યાભિષેક છે એટલે વહેલા જાગવું જોઈએ, એટલે દશરથ વહેલા જાગવું જોઈએ. પણ દશરથ હજી સુધી એમના કક્ષની બહાર નથી આવ્યા. બહાર રાજમહેલની અંદર કેટલા બધા લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. રામ રાજ્યાભિષેક માટે દરબારમાં જાય એની પહેલાં રામના દર્શન કરી લેવા. કેટલાયના હાથમાં હાર છે, કેટલાયના હાથમાં ફૂલો છે, કેટલાયના હાથમાં ભેટ અને સોગાદો છે કે હમણાં રામ પધારશે ને રામને અર્પણ કરીશું. રાજા દશરથ એ તૈયાર થાય એના માટે બ્રાહ્મણો બધા ત્યાં ઊભા છે કે રાજા દશરથ આવે એટલે વિધિ વિધાનની બધી પ્રારંભ કરીએ. પણ દશરથ તો હજી મહેલમાંથી બહાર જ નીકળ્યા નથી. સુમંત્ર રાજા દશરથના મહેલ આગળ આવ્યા અને એમણે કહ્યું બ્રાહ્મણોને કે શું છે, તૈયારી થઈ ગઈ? બધી જ તૈયારી થઈ ગઈ છે. તરેસ્વ મહારાજમ, મહારાજને જલ્દી ઉતાવળ કરાવો, હવે આ નક્ષત્ર શુભ મુહૂર્ત જવાનું છે માટે મહારાજને ઉતાવળ કરાવો. હજી કેમ દશરથ જાગ્યા નથી? સુમંત્રને અંદર મોકલ્યા. સુમંત્રએ બારણું ખોલ્યું. રાજા દશરથ જમીન પર પડેલા છે. કૈકેયીનો ગુસ્સા ભર્યો ચહેરો જોયો. સુમંત્ર બહુ કાબેલ મંત્રી હતા, વર્ષોથી રાજકારણમાં પડેલા હતા, વ્યવહાર કરી જાણેલો હતો. સુમંત્ર જાણી ગયા કે કાંઈક અઘટિત ઘટી ગયું છે. રાજા દશરથ તો જમીન ઉપર પડેલા હતા. દશરથને તો શું કહી શકાય, એટલે કૈકેયીને પૂછ્યું કે મહારાજ કેમ જાગ્યા નથી અને મહારાજ કેમ આમ જમીન ઉપર આળોટે છે? કૈકેયીએ કહ્યું કે મને કાંઈ ખબર નથી, મને પૂછપૂછ ન કરું. મહારાજ આખી રાત રામને યાદ કરતા રહ્યા છે અને ઈચ્છે છે કે રામને બોલાવો. સુમંત્ર 2 ઘડી તો સમસમી ગયા.
પણ એમને લાગ્યું કે આમાં રામ સિવાય બીજો કોઈ કામ નહીં થાય. અત્યારે મહારાજ દુઃખમાં છે, સુખનો નાશ થઈ ગયો છે. સુખાવસાને મિદમે વસારમ, દુઃખાવસાને મિદમે વધેયમ, દેહાવસાને ઇદમે વસારમ, ગોવિંદ દામોદર માધવેતી. જ્યારે સુખ નપટી જાય ને દુઃખની શરૂઆત થાય ત્યારે એક જ વસ્તુ આપણા માટે સાર છે કે ભગવાનના નામનો જપ કરો. જ્યારે દુઃખ મટી જાય ને સુખ આવે ત્યારે એક જ લક્ષ્ય રાખવું જોઈએ કે હવે જે સુખ આવ્યું છે ને એમાં મારે ભગવાનની ભક્તિ કરી લેવી છે. જ્યારે દેહ પડતો હોય અને અંતિમ ઘડી હોય ત્યારે એક જ આપણા માટે ધ્યેય રહેવો જોઈએ કે હવે ભગવાન સિવાય મારી કોઈ વૃત્તિ ના રહે. સુમંત્રને લાગ્યું કે રામ આવ્યા વગર આ દુઃખનો નાશ નહીં થાય, એટલે સુમંત્ર રામને બોલાવા ગયા છે. કૈકેયીનું મનોવલણ જોઈએ છે. કૈકેયી સુમંત્રને આ ઘટના કેવા તૈયાર નથી, આ વિગત કેવા તૈયાર નથી, પણ જેનું અહિત કરવાનું છે એવા રામને કેવા તૈયાર છે. સુમંત્રને આ બે વરદાન મેં માગ્યા છે ને એના માટે રામને બોલાવો એમ સુમંત્ર આગળ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. પણ જેનું અહિત કરવાનું છે, જેને જંગલમાં મોકલવાના છે, એ રામને કેવા તૈયાર છે. જેની અંતરના અંદરમાં સાધુતા હોય ને એનો આ જ મોટો પ્રભાવ છે. જ્યારે માણસ સાધુ સ્વભાવ ધારણ કરે, કોઈ પણ સંજોગોમાં હું રાગ દ્વેષ ભર્યું કંઈ પણ વર્તન નહીં કરું એવું જ્યારે પોતાનું જીવન કેળવે ને ત્યારે એનો વિરોધી હોય ને એ પણ એને વાત કરવા તૈયાર થાય છે. આ રામની વિશેષતા છે. ભગવાન શ્રી રામચંદ્રને આદેશ થયો. રામચંદ્રજી એ આવી રીતે રાહ જોતા હતા કે હમણાં મને બોલાવા આવશે. સવારે ગુરુ વશિષ્ઠએ ગંધ, દીપ, ધૂપ, છત્ર, ચામર, સિંહાસન, પાદુકા, વ્યજનમ આ બધી જ રાજ્યાભિષેકની સામગ્રી એ તૈયાર કરી રાખી છે. પુરોહિતો રાહ જોઈ રહ્યા છે. રામના અભિષેકનો આનંદ બધાને છે. વાલ્મીકી રામાયણ લખે છે કે દરેક શેરીઓમાં સુગંધિત જળ છાંટેલું છે. દરેક શેરીઓએ તોરણો બાંધેલા છે. પ્રત્યેક પુરુષોએ પોતાના અંગ ઉપર એવા વસ્ત્રો અને ચંદનાદિક દ્રવ્યો લગાવ્યા છે. અને રાજમહેલ પાસે એટલી બધી ભીડ થઈ ગઈ છે કે ખુદ વશિષ્ઠ ઋષિને રાજમહેલની અંદર પ્રવેશ કરવાનો છે એ પણ પ્રવેશ કરી શકતા નથી. કેટલા બધા સેવકો આવ્યા રાજાના અને ભીડને દૂર કરે છે. ત્યારે માંડ વશિષ્ઠ અને બધા બ્રાહ્મણો એ અંદર પ્રવેશ કરે છે. અને બધા સુમંત્રએ જોયું કે રામને બોલાવા જતાં એમણે જોયું કે મહેલમાં, ચોગાનમાં, શેરીઓમાં, ચોરામાં જ્યાં જુઓ ત્યાં લોકો રાજ્યાભિષેકમાં રામને ભેટ આપવા માટે વિવિધ ભેટો લઈને લોકો ઉમટ્યા છે. દરેકના એ વાતોચીતોનો એક જ વિષય છે કે રામનું રાજ્ય થશે, રામ કેવા ગુણિયલ છે, આ એક જ વિષય છે. અને એ વખતે સુમંત્રએ વાત કરી ભગવાન શ્રી રામચંદ્રજીને. રામચંદ્રજી એમના મહેલમાંથી બહાર નીકળ્યા છે. રામચંદ્રજી મહેલમાંથી બહાર નીકળ્યા છે અને દશરથના મહેલ કહેતા કે કૈકેયીના મહેલ સુધી પહોંચે છે. એની વચ્ચેનો પ્રસંગ જે વાલ્મીકીજી નિરૂપે છે એ કહે છે વાલ્મીકી કે બધા જ એમના મિત્રો અને જે ગ્રામજનો આવ્યા છે, અયોધ્યાવાસી આવ્યા છે, એ દરેક રામચંદ્રજીની પ્રશંસા કરી રહ્યા છે. રામચંદ્ર એતાશ્ચ અન્યાશ્ચ સુરદામ બધા જ પ્રશંસા કરી રહ્યા છે. પણ રામ શું છે ત્યારે કરે છે, રામ કઈ રીતે ચાલે છે, આ બધા જ પ્રશંસા કરી રહ્યા છે. ઉદાસીન શુભા કથા, રામ તો ઉદાસીન, આ બધી આટલી બધી વખાણ કરી રહ્યા છે જાણે વખાણને સાંભળતા જ નથી. રામ પોતાના જય જયકારને જાણે જોતા જ નથી. એ રીતે ઉદાસીન શુભા કથા આત્મસંપૂજની શૃણવન યયૌ રામો મહાપથમ. રામ પોતે મહામાર્ગ ઉપર ચાલે છે અને ઉદાસીન થકા દરેકને પગે લાગતા રામ એક ડગલું આગળ વધારે છે. આ દ્રશ્ય જ્યારે રામાયણમાં વાંચીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ અવશ્ય યાદ આવે. જન્મજયંતિમાં પ્રમુખ સ્વામી મહારાજ રસ્તા વચ્ચે જતા હોય, ચારે બાજુ બધા જ પ્રશંસા કરે છે, જય જયકાર કરે છે. એ જય જયકારથી અલિપ્ત થઈને પ્રમુખ સ્વામી મહારાજ દરેકને નમતા ચાલે છે.
મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ, સવારના પહોરમાં 75,000 હરિભક્તો પૂજાની અંદર આવી ગયા છે અને આખો સભા મંડપ હકડે ઠઠ ભરાઈ ગયો છે. પ્રમુખ સ્વામી મહારાજને ગાડીમાંથી નીચે ઉતર્યા અને સ્વામીજી પોતે જ પોતાની ગાડીનો દરવાજો બંધ કર્યો. સંતોએ કહ્યું કે બાપા, આજે આપે આવું ન કરાય, આપનો જન્મદિવસ છે, આજે તો બધી કામ આવા બધા અમારે કરવાના હોય. સ્વામીજી કહે છે કે આજે તો મારે વિશેષ સેવક થવું જોઈએ, કારણ કે મારો જન્મદિવસ છે. આ રામ છે. રામસ્ય અયનમ, રામનું ઘર ક્યાં છે? રામનું ઘર છે ને આવા સંતોની અંદર છે. તો પ્રમુખ સ્વામી મહારાજને જોઈએ છે કે એતાશ્ચ અન્યાશ્ચ સુરદામ ઉદાસીન શુભા કથા. શુભ કથાની અંદર ઉદાસીન રામ ચાલે છે, પણ લોકોની શું પરિસ્થિતિ છે? તો વાલ્મીકી લખે છે, યશ્ચ રામમ ન પશ્યેત્તુ યમ ચ રામો ન પશ્યતિ નિંદત સર્વલોકેષુ સ્વાત્માનમ એનમ વિગર્હતે. યસ્ય રામો ન પશ્યતિ, આટલી બધી ભીડ, એમાં જેના ઉપર રામની દ્રષ્ટિ ન પડી હોય, આટલી બધી ભીડ. યહ ચ રામો ન પશ્યતિ, જે રામને જોઈ ન શકે, એ જેના પર રામની દ્રષ્ટિ ન પડે અથવા જે રામને જોઈ ન શકે ને, એ લોકો પોતાની નિંદા કરતા હતા કે અરે રે, સ્વામીની દ્રષ્ટિ મારા પર ન પડી, અરે રે, સ્વામીના દર્શન મારા ન થયા. આવું સુંદર એ દ્રશ્ય છે. ભગવાન રામ આવો આદર લઈને જ્યારે કઈના કહેતા કે દશરથના મહેલમાં જ્યારે અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને જ્યારે ખંડમાં પધાર્યા, ત્યારે રામનું અંતર એ ચિરાઈ ગયું. પોતાના પિતા દશરથ એ જમીન ઉપર છે. ભગવાન રામચંદ્રજી એમને ઉપાડીને પલંગ પર સુવડાવ્યા. દશરથ રામ એટલું જ બોલી શક્યા. ભગવાન રામચંદ્રજી સમજી શક્યા કે કાંઈક અઘટિત ઘટી ગયું છે. એમણે માતા કૈકેયીને પૂછ્યું કે માં, પિતાને શું થયું છે? કેમ કાંઈ બોલતા નથી? શું મારી કોઈ ભૂલ થઈ છે? મારી એવી કોઈ ભૂલ થઈને મારા પરથી હેતપ્રીત એમણે છોડી દીધા છે? જો આ રામ છે. એમણે એમના પૂછ્યું કે માં, તે આખી રાત શું કર્યું કે જેનાથી મારો પિતા આટલા ઉદાસ થઈ ગયા છે? રામ પહેલો પ્રશ્ન પૂછે કે મારી કંઈ ભૂલ થઈ છે? કેમ પિતા આટલા બધા ઉદાસ થઈ ગયા છે? ને કઈ મંથરા થકી શિક્ષણ પામેલી છે, એટલે રામને પહેલાં જ પ્રતિજ્ઞાબદ્ધ કરે છે કે રામ, દશરથ દુઃખી નથી અને દશરથ કાંઈ ગુસ્સે થયા નથી, પણ દશરથને જે કહેવું છે ને એ તમને કહી શકતા નથી. તમારા વિશેનો હેત, તમારો પ્રેમ એ દશરથને આડો આવે છે, એટલે દશરથ તમને કાંઈ કહી શકતા નથી. માટે પહેલાં તમે એક કામ કરો, તમે પ્રતિજ્ઞા કરો કે દશરથ જેમ કહેશે ને એમ આજ્ઞા પ્રમાણે હું કરીશ. સત્યેન મહતા રામ તારયસ્વ નરેશ્વરમ. હે રામ, તમે સત્ય દ્વારા, આ પ્રતિજ્ઞા દ્વારા તમે રાજાને તારી લો. આ જ્યારે ભગવાન રામચંદ્રજી સાંભળે છે ત્યારે રામચંદ્રજી કહે છે કે માતા, હું પ્રતિજ્ઞા કરું છું, આજ સુધી મેં ક્યારેય પિતાની આજ્ઞા લોપી નથી અને ક્યારેય લોપીશ નહીં. માટે તમે કહો કે પિતાને શું થયું છે? તુલસીદાસજી લખે છે કે કઈ બહુ જ ટૂંકમાં અને સ્પષ્ટ વાણીમાં કહ્યું કે રામ, આજે જ તમારે જંગલમાં જવાનું છે 14 વર્ષ સુધી, અને રાજ્યાભિષેક તો ભરતનો થવાનો છે. જેના રાજ્યાભિષેક માટે આટલી તૈયારી થઈ ચૂકી છે, જેને રાજ્યાભિષેકનું આટલું મોટું સુખ પ્રાપ્ત થવાનું છે, અને કઈ એના 2 શબ્દથી આખો બધો માહોલ તોડી પાડે છે. એ વખતે ભગવાન રામચંદ્રજીની શું દશા થાય છે? મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, રામ સહજ આનંદ નિધાનુ, બોલે બચન વિગત સબ દૂષણ, મૃદુ મંજુલ જનુ બાગ વિભૂષણ. મન મુસ્કાઈ, રામને જ્યારે સાંભળવા મળ્યું કે તમને જંગલમાં જવાનું છે, રામચંદ્રજી અંતરની અંદર હર્ષ પામી ગયા.
મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, આ રઘુકુળનું સૂર્યકુળના સૂર્ય એવા રામ એકદમ આનંદિત પામી ગયા. કારણ કે રામું સહજ આનંદ નિધાનું, રામ પોતે સાહજિક આનંદના ખાણ સમા છે. એટલા માટે તો કહ્યું પ્રસન્નતામ યા ન ગતાભિષેકત તથા ન મમલે વનવાસ દુઃખત. પ્રસન્નતામ યા ન ગતાભિષેકત, અભિષેક માટે જ્યારે રામ જતા હતા ત્યારે રામના અંતરમાં એટલો બધો કે એવો આમ ઉમંગ આનંદ એવો નહોતો, ઓહો આજે હું રાજા બની જઈશ, મને આટલી મોટપ પ્રાપ્ત થાય છે, એવું જરાય નહોતું. પ્રસન્નતામ યા ન ગતાભિષેકત, અને એ જ રામ તથા ન મમલે વનવાસ દુઃખતા, એ રામને વનવાસનું દુઃખ થયું તો એ જરાય મ્લાન નથી થયા, એમનું મોઢું કરમાય નથી ગયું. મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. એવા રામચંદ્રજીનું જે મુખારવિંદ છે એ મારા માટે કાયમ મંગળપ્રદ થઈ રહો એવી પ્રાર્થના આપણે રોજ કરીએ છીએ. તો પ્રસન્નતામ યા ન ગતાભિષેકત, રામ સહજ આનંદ નિધાન, રામ સહજાનંદ છે. જ્યારે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિના દર્શન કર્યા, નીલકંઠ વર્ણિની સ્થિતિ જોઈ, ત્યાર પછી રામાનંદ સ્વામીએ નક્કી કર્યું કે આ વર્ણિ છે ને એનો આનંદ બીજા પર નિર્ભર નથી, એનો આનંદ સાહજિક છે. આપણે જે કોઈ આનંદ લઈએ છીએ ને એ આનંદ બીજા ઉપર જ નિર્ભરિત હોય છે. જો આપણે વિચાર કરીએ, હસવું તો કેટલું સાહજિક હોય છે આપણને, અને હસવામાં શું એવું કંઈ લેવાનું કે દેવાનું હોય છે. પણ માણસ હસતો હોય ને ત્યારે હસે ને ત્યારે બાજુવાળા સામે જુએ છે, અને બાજુવાળો જો હાસ્ય ન કરે ને આમને આમ બેઠો હોય એની સામે તો ઓલાનું હાસ્ય કરમાઈ જાય છે. એક હસવા જેવી સામાન્ય ક્રિયા પણ આપણે સાહજિક નથી કરી શકતા. જે યોગીજી મહારાજ કરી શકતા હતા, કાયમ હસી શકતા હતા, હસવા જેવી નાની ક્રિયા પણ સાહજિક નથી. ત્યારે ભગવાન અને સંત નીલકંઠ વર્ણિમાં જોયું રામાનંદ સ્વામીએ કે આમની દરેકે દરેક ક્રિયાનો આનંદ એ સાહજિક છે. એટલા માટે એમણે એમનું નામ પાડ્યું સહજાનંદ. સહજ આનંદ યસ્ય સહ, જેનો આનંદ સાહજિક છે, કોઈ વ્યક્તિ ઉપર, કોઈ દેશ ઉપર, કોઈ પદાર્થ ઉપર, એના પર એનો આનંદ આધારિત નથી. જો ભગવાન રામચંદ્રજી માટે પણ કહ્યું કે સહજ આનંદ નિધાન, એમનો આનંદ એ દેશ ઉપર નહોતો કે અયોધ્યામાં હું રહું તો જ મને આનંદ આવે. જો એવો દેશ ઉપર એમનો આનંદ લંબાયેલો હોત ને તો રામચંદ્રજી એ વનવાસ સ્વીકારત જ નહીં. રામચંદ્રજીનો આનંદ વ્યક્તિના આધારે નહોતો. મારા ઘરના બધા મારી સાથે સારી રીતે વર્તે ને તો જ મને આનંદ થાય. એમનો આનંદ વ્યક્તિ પર આનંદ આધારિત નહોતો. ભલે કઈ એની યારે કપટ કર્યું છે, કઈ એના ઉપર આટલો મોટો દ્રોહ કર્યો છે, પણ રામને વ્યક્તિ પર આનંદ નિર્ભર નથી. એટલા માટે કઈ માટે કંઈ દોષ થતો નથી, અને પોતાનો આનંદ રંચ માત્ર ઓછો થતો નથી. રામચંદ્રજીનો આનંદ એ વ્યક્તિ પર નહોતો, દેશ ઉપર નહોતો, કાળ ઉપર નહોતો કે મારો રાજ્યાભિષેક થશે અને હું રાજા થઈશ એટલે બહુ મને લાભ થશે, એવી કોઈ મોટપ ઉપર આધાર નહોતો. એટલે રામચંદ્રજી આનંદિત રહી શક્યા. તથા ન મમલે વનવાસ દુઃખત, આ કઈ રીતે થઈ શકે? રામ સહજ આનંદ નિધાનું આ કઈ રીતે શક્ય થાય? તો એનું રહસ્ય એ છે ને સંતો એના જીવન દ્વારા પ્રગટ કરે. ભગવાનની જે પ્રકૃતિ અથવા ભગવાન પાસે કેવી રીતે પહોંચવું, આપણે પહેલા જ દિવસ વિચાર કર્યો હતો કે રામાયણમ, રામસ્ય અયનમ અને રામે અયનમ, રામમાં મારી ગતિ થાય. આવો આનંદ હું કેવી રીતે લઉં, હું રામમાં કેવી રીતે ગતિ કરું? તો એનું રહસ્ય એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન પ્રગટ કરે છે. 1974ની સાલ પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ ધામમાં ગયા પછી સૌ પ્રથમવાર ગાદી આવ્યા પછી સૌ પ્રથમવાર પરદેશ યાત્રામાં જતા હતા. મુંબઈમાં પોદાર કોલેજની અંદર બહુ બધી પ્રશંસા સ્વામી બાપાની વિદાય સભામાં થયેલી કે બાપા વિદેશ પધારે છે, ડંકો મારશે, દિગંતમાં ડંકા વાગશે, લાખોને સત્સંગી કરશે, કેટલાય નવા સત્સંગ કેન્દ્રો થશે, કેટલાય મંદિરો થશે. આ તો સાક્ષાત અક્ષરબ્રહ્મ જાય ત્યારે શું ન થાય.
આવી અનેક પ્રશંસા લઈને એ વખતે સાંતાક્રુઝ એરપોર્ટ હતું, ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઉપડ્યા રાતના, અને ત્યાં નૈરોબીની અંદર જોમો કેન્યાટા એરપોર્ટ ઉપર જ્યાં પ્લેન લેન્ડ થયું, અને જેવું પ્લેન લેન્ડ થયું અને એ વખતે જ ત્યાં પ્લેન લેન્ડ થયું એટલે ત્યાં પોલીસ અધિકારી આવ્યો. હુ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ? આ પ્રમુખ સ્વામી મહારાજ. સંતો બહુ રાજી થઈ ગયા કે કેટલી વ્યવસ્થા કહેવાય, ઠેઠ પ્લેનની અંદર સન્માન મળે છે. એણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આ કેન્યાની ધરતી પર પગ મૂકવાનો અધિકાર નથી. બધા ઢીલા પડી ગયા. 15 મિનિટ પછી પાછો આવ્યો. થોડી સરકારને ગેરસમજ થયેલી એટલે સરકાર આવું વલણ લીધેલું. તો 15 મિનિટ પછી પાછો આવ્યો. નોટ ઓનલી પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પાર્ટી. પ્રમુખ સ્વામી મહારાજ અને એમની સાથે જે 5-10 સંતો અને 2-4 હરિભક્તો છે ને, કોઈ કેન્યાની ધરતી પર પગ મૂકી નહીં શકે. પૂજ્ય ડૉક્ટર સ્વામી કહે છે કે હું બાપાની સાથે હતો, મારું મોઢું ઉતરેલી કઢી પર દિવેલ પીધું હોય ને એના જેવું થઈ ગયું. કેટલો આઘાતજનક સમાચાર છે. કેટલા મોટા આપણે સંકલ્પ લઈને આવ્યા હતા કે આપણે આમ કરશું તેમ કરશું, એ તો પહેલું પગ જ નથી મૂક્યો વિદેશમાં, અને આવા સમાચાર. આ કેટલું ભારે પડે, કેટલું કઠણ પડે. વરરાજા બહુ મોટા ઉપાડે નીકળ્યા હોય, મોટરને બધા લાલ લીલા પીળા બધા જરીના પતાકડાથી શણગારેલી હોય, થર્મોકોલના 2 દિલ દોર્યા હોય ને એની પર વળી નામ લખ્યા હોય, અને ઓલા એરો કરેલા હોય, અને આગળ લાલ ગાડી જાય ને પાછળ વળી જાનની બસો 1-2 નીકળે, અને ગાડી ઊભી રહે ત્યાં માંડવે આવીને. પણ વેવાઈ પક્ષમાંથી કોઈ આવે નહીં જલ્દી. એટલે આ વરરાજા આવી ગયા, જાનઈ આવી ગયા, હાલો જલ્દી, આ પહોંચવાનો સમય જાય છે, કેમ કોઈ આવતા નથી? તપાસ કરતાં ખબર પડે કે કન્યા ભાગી ગઈ છે. લીલા તોરણે પાછા આવવાનું થાય, એ દશા પ્રમુખ સ્વામી મહારાજની હતી. પણ બધાના અંતરમાં ઉદ્વેગ. એના એ જ પ્લેનમાં પ્રમુખ સ્વામી મહારાજને પાછા આવવાનું થયું. પ્રસન્નતામ યાન ગતાભિષેકત તથા ન મમલે વનવાસ દુઃખત. એમની પ્રસન્નતા જ્યારે ગયા ત્યારે પણ એટલું બધું નહોતું થઈ ગયું કે હું બહુ મોટું કામ કરી દઈશ. જ્યારે પાછા એના એ પ્લેનમાં પ્રમુખ સ્વામી મહારાજ આવે છે, એ સ્થિર એવા ને એવા જ હતા. આપણે વિચાર કરીએ છીએ રામે ગતિ કઈ રીતે સહજાનંદ રે એ પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રમાંથી જાણવાનું છે. આ પ્રસંગ આપણને જણાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને એ વખતે સંતો બધાને અંતર દ્વિધા કે બાપા આપણે મુંબઈ એરપોર્ટ પર ઉતરશું ને તો બધા આપણને ખાઈ જશે. કારણ કે લોકો આપણને કહેશે કે મોટે ઉપાડે ગયા હતા ને શું થયું લ્યો. એવું થાય. સામાન્ય સંજોગો અહીંથી મહેસાણાથી અમદાવાદ બાપાના દર્શન કરવા જવાનું હોય, નક્કી કર્યું કે ભાઈ બસ 6 વાગે ઉપડશે, બધા આવી જજો. ને આપણે કંઈક 6:05 આવીને આપણે જોઈએ ને બસ ઉપડી જાય, અને પછી તૈયાર થઈને આપણે પાછા ફરતા હોય, ઘરે જતા હોઈએ. કોઈક પૂછે કે શું સવારના પરમાં વહેલા તૈયાર? ના ના, એ તો કંઈ નહીં, હું તો ખાલી આમ જરાક આમ ફરવું હતું એટલે વહેલો તૈયાર થઈ ગયો. જણાવીએ જ નહીં કે મારા વાંકને લીધે આ બસ ઉપડી ગઈ, મને મૂકીને જતા રહ્યા છે, અંદર સમસમી રહીએ, પણ અપમાન જણાવીએ નહીં. બાપા આપણે શું કહેશું? અને એના કરતાં વધારે પત્રકારો ફોલી ખાશે. તો એવું કરીએ કે દુબઈ ઉતરી જઈએ, વચ્ચે કોઈ પણ આરબ દેશમાં ઉતરી જઈએ, પણ આપણે દેશમાં ના જઈએ. બાપા કે ના ના, આપણે દેશમાં જ જશું, એમાં કાંઈ વાંધો નથી. બાપા કહે કે જો આ કેવું થયું કે એક રહ્યા ગઢવી હતા, આ રહ્યા ગઢવીને બધી ખાવા પીવાની તકલીફ પડી, એની આવક એટલી નહોતી. એને વિચાર આવ્યો કે કોકની પાસે પૈસા ઉધાર માગું તો મારું માન ઓછું થઈ જાય, કે આને હવે તકલીફ થવા માંડી છે આર્થિક, એટલે લોકો મારે પ્રત્યેનો સદભાવ ઓછો થાય. એટલે એવી કોઈક યુક્તિ કરું કે આપણું ખાવાનું એ બચે અને આપણે બધી રીતે આનંદ આપણે, અને આપણને ખાવા પીવાનું એ બચે ને આપણું માન એ જળવાય. રહ્યા ગઢવી બુદ્ધિશાળી હતા કે મહેમાન ગતિ કરીએ ને એમાં લાભ મળી જાય. કોકને ઘેર 2 દાડા ને કોકને ઘેર 3 ને 5 ને એવી રીતે બધું રહ્યા ગઢવી ફરી આવ્યા. મહિના સુધી ફરી આવ્યા. ઘરે આવ્યા, હાશ 60 ટંકનું ખાવાનું બચી ગયું. 60 ટંકનું ખાવાનું બચાવ્યું, એમ આનંદમાં બેઠા હતા. એટલી વારમાં એમના ઘરનું ડેલી ખખડી. એટલે ભાઈ રહ્યા ગઢવી છે કે છું ને ભાઈ સાહેબ? કેમ ગઢવી? મને ઓળખ્યો? કેમ તમને ના ઓળખું? તમારે ઘેર તો 3 દિવસ રહ્યો છું. બસ આટલું જ કામ હતું. અમે અમારા ગામથી અહીંયા મહેસાણામાં
ગ્રેટ બોમ્બે સર્કસ જોવા માટે 60 માણા ટ્રેક્ટર ભરીને આવ્યા છે. અમારે અત્યારે ટાઈમ નથી, પણ બપોરે તમારા ઘેર જમશું, અમે જઈએ છીએ. 3 દાડા ત્યાં રહી આવ્યા. હવે 60ને જમાડવા તો પડે જ. 60ને જમાડ્યા. જમાડી કરીને રહ્યા ગઢવી નવરા થયા એટલે ગામમાં ક્યાંક નીકળ્યા. ગામવાળા કહેલા, રહ્યા ગઢવી તમે દેખાતા નહોતા, આ તમે ક્યાં ગયા હતા? રહ્યા ગઢવી કે હું ક્યાંય ગયો નહોતો, અહીંનો અહીં જતો, ઠેરનો ઠેર જે કરવા ગયો હતો ને એક દાડામાં બધું પતી ગયું, એટલે એમ જ સમજો કે હું અહીંયા જ હતો. આ હસવું આપણને આ પ્રસંગમાં આવે છે. એ પ્રમુખ સ્વામી મહારાજને એ પ્લેનમાં અપમાનિત થઈને પાછા ફરતા હતા ને ત્યારે આવ્યું, તથા ન મમલે વનવાસ દુઃખત મુખાંબુજશ્રી પ્રમુખ સ્વામિનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. મુખાંબુજશ્રી પ્રમુખ સ્વામિન હમે, પ્રમુખ સ્વામી મહારાજનું એ મુખારવિંદ સદાય મને મંગલપ્રદ બની રહ્યો. કઈ રીતે આ શક્ય થાય છે? તો એનું રહસ્ય શું છે એ આપણે જાણવા માગીએ છીએ. પૂજ્ય કોઠારી સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને ડાયરી આપી અને ડાયરીમાં એ વખતે આશીર્વાદ લખવાનું કહ્યું. હું હોઉં ને તો હું ડાયરી મોઢા પર મારું. અત્યારે ડાયરા લખવાના ટાઈમ છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમથી ડાયરી લખી આપી કે ડાયરીમાં સ્વામીજી લખે છે કે જો પોતાને આત્મા રૂપ અક્ષરરૂપ માનીએ તો જવા આવવાનું છે જ ક્યાં. આ રહસ્ય છે. આ રહસ્ય છે સહજાનંદ થવા માટેનું. રામ સહજ આનંદ નિધાન. હું કઈ રીતે સહજાનંદ થઈ શકું એનું આ રહસ્ય છે. કોકના ઘરે જઈએ અને ફર્નિચર નવું બધું કરાવેલું હોય, લગભગ 1.5 લાખ 2 લાખ રૂપિયા ફર્નિચરમાં ખર્ચેલા હોય, તો આપણે એને પૂછીએ કે આટલો બધો ખર્ચો ક્યાંથી થઈ શક્યો? એવી કઈ તને આવક થઈ? તો કે આવક રિલાયન્સના શેર. એટલે મારા વાલા રિલાયન્સના શેરમાંથી આટલું બધું થયું કે આટલું બધું? મને કહેજે હો ભાઈ સાહેબ, રિલાયન્સના શેર ક્યાંકથી મળતા હોય તો તરત ખરીદવાનો વિચાર આવે કે નહીં? પ્રમુખ સ્વામી મહારાજ આ રીતે સહજાનંદ લે છે તો એની સમજણને ખરીદવાની છે. એની સમજણના શેર આપણે રાખવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો પોતાને આત્મા રૂપ માનીએ, અક્ષર રૂપ માનીએ તો જવા આવવાનું કાંઈ છે જ નહીં. માને નથી ને અપમાને નથી. આ દેહ તે હું છું જ નહીં. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. હકીકત છે. પાછું આ શરીરમાંથી એક દિવસ જીવ નીકળી જશે અને જીવ નીકળી જશે ને ત્યારે આ દેહ એમનો એમ જ પડી રહેશે. જે વાળને ધોળા થાય એની આપણે ચિંતા કર્યા કરતા હતા ને, એ વાળ તો આગમાં પહેલાં 5 મિનિટમાં જ બળી જશે. જે આ ચામડી મારી કાળી છે એના માટે ધોળી કરવા પોણો કલાક સુધી બાથરૂમમાં સાબુ લગાવતા હતા ને, એ શરીર તો 15 મિનિટમાં જ કાળું પડી જશે. શું રહેવાનું છે? જેને માટે હું આટલી બધો વાત કરું છું અને કદાચ હું સ્વરૂપવાન દેખાઉં અને મારી કદાચ બધા પ્રશંસા કરે, એ કેટલો સમય ટકવાની છે? આપણા કરતાં કેટલાય સ્વરૂપવાન, કેટલાય એક્ટરો થઈ ગયા, એને કોઈ આજ પૂછતું એ નથી, કોઈ જાણતું એ નથી કે શું. લોકમાં આપણને એમ લાગે કે કંઈક સારું કામ કરીને મોટપ લઈ લઉં. આ મોટપને કોણ પૂછે છે? વચ્ચે ત્યાં અહીંયા અમદાવાદની અંદર ગાંધી આશ્રમમાં અમુક યુવકોનું કંઈક નોકરી માટે કંઈક એમને પ્રવેશ આપવાનો હતો. ઇન્ટરવ્યૂ લેવાયો. ઇન્ટરવ્યૂની અંદર પ્રશ્ન હતો કે વિનોબા ભાવે અંગે થોડું કહો. ઓલા છોકરાઓ અંદર ચર્ચા કરે છે કે આ કઈ બા છે? અલ્યા હમણાં થોડા વર્ષો પહેલાં ભૂદાનની આટલી મોટી ચળવળ કરનારા વિનોબા ભાવે એને પણ લોકો ભૂલી ગયા છે. કોણ યાદ રાખશે? આપણને એમ કે હું બહુ મોટા સુખ સગવડ ભોગવું, પણ કોણ એનું રહે છે? નિત્ય જ્યાં નોબતો વાગતી રે રૂડા રાગ સદાય, રૂડા રાગ સદાય. એ સ્થળ આ જવું જડ પડ્યા, હારે જોયા નજરે ન જાય, જોયા નજરે ન જાય. અંતે જાવું ઉઠી એકલા. નિત્ય જ્યાં નોબતો વાગતી, હે સવારના પોરમાં 4 વાગે ઓલા ભેરી ને મૃદંગ ને સહનાઈ ને બધું વાગે અને રાજા રજવાડો જાગતા હતા. એવો અમારો ભાવનગરનો નીલમબાગ પેલેસ, એ આજે નીલમબાગ હોટલ. લ્યો, પેલેસોમાંથી હોટલો થઈ ગઈ ભાઈ સાહેબ. કોઈ પૂછતું નથી 18 ગામના ધણી વજેસિંહને કે કોઈ એવી રીતે કૃષ્ણકુમારસિંહને, કોઈ જાણતું નથી.
અમારે ભગવતસિંહ બાપુ કેટલું મોટું એણે સારું રાજ્ય ચલાવ્યું ગોંડલમાં, અને ભગવત ગોમંડળ જેટલા મોટા સરસ ડિક્શનરીઓ આપી. એ ભગવતસિંહ બાપુનું પુતળું તમે જુઓ ને ગોંડલમાં, તો એની આજુબાજુ બધે ઉકરડો પડ્યો છે. મારી મોટપ હું લેવા પ્રયત્ન કરું છું. એ મોટપથી શું કરવાનું છે? હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. મોટપનો આનંદ બહુ નહીં ટકે, શરીરના દેખાવડાનો આનંદ બહુ નહીં ટકે, આ કોઈ લોકની સુખ સગવડનો આનંદ નહીં ટકે. પણ હું પોતે જ સુખી છું. મને કોઈ વખાણે તોય શું, ન વખાણે તોય શું, હું પોતે આત્મા છું. આ શરીરને જે કંઈ મારા અવગુણ છે એ શરીરના છે, અને જે કંઈ ગુણ છે એ પણ આ ભગવાનની ઈચ્છાથી પ્રારબ્ધ કર્મથી આવ્યા છે. બાકી આવડતો પણ કોઈ ટકતી નથી. આ જન્મે મને આવો માણસ કર્યો છે તો હું બોલી શકું છું ને પ્રવચન કરું છું, પણ આવતે જન્મે મને કૂતરો બનાવશે તો મારી આ પ્રવચનની આવડત શું કામ લાગશે? પછી પ્રવચનની આવડત પ્રમાણે કૂતરો પ્રવચન કરવા જાય તો દરેક ઘરમાંથી લાકડી ખાય કે ન ખાય? આ આવડત કાંઈ કામ લાગવાની નથી. હું આવડતે નથી. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. હું સુખરૂપ છું. હું પોતે જ સુખરૂપ છું. મારી આવડતથી હું સુખરૂપ નથી. હું મારા શરીરથી સુખરૂપ નથી. હું લોકથી સુખરૂપ નથી. હું વૈભવથી સુખરૂપ નથી. આ રોજ વિચાર કરવો એ આનંદ માટેનો વિચાર છે. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. એટલે સ્વામીજીએ કહ્યું કે એક તો આત્માનો વિચાર, બીજું રામ સહજ આનંદ નિધાનું. એમાં કયું રહસ્ય છે? તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી દેખાયું. મુંબઈમાં સ્વામીશ્રી પધાર્યા. રાતના સ્વામીશ્રીએ કહ્યું કે ઠાકોરજીને થાળ નથી થયો, એટલે આપણે થાળ કરી દો. થાળ થઈ ગયો અને સ્વામીજી 2-3 વાગે પધાર્યા હતા, એટલે આરામમાં ગયા અને સ્વામી સવારના 6 વાગે જાગ્યા. જાગીને સ્વામીશ્રી પોતાના રોજના ક્રમ મુજબ પૂજા કરવા હોલમાં બહાર પધાર્યા. સંતોએ બાપાના દર્શન કર્યા. ઓહો, પરચો, ચમત્કાર! એક સ્વરૂપ તો કાલે આપણે નૈરોબી મોકલ્યું, અને આ બીજું સ્વરૂપ અહીંયા દર્શન. 2 સ્વરૂપે દર્શન. સ્વામી કે આ 2 સ્વરૂપ નથી, એનું એ સ્વરૂપ પાછું આવ્યું છે. અને બધાના અંતરમાં ધક્કો વાગી ગયો કે આ છે શું? એના એ સ્વરૂપે આપણે એનું એ સ્વામીજીને પાછા આવવાનું થયું. દરેકના અંતરમાં દુઃખ હતું. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે વચનામૃત ગઢા પ્રથમનું 74મું સમજણ આપતકાળે કળાય છે સ્વામીએ સમજાવ્યું. અને સ્વામીએ કહ્યું કે ભગવાનની ઈચ્છાથી જે થાય ને એમાં રાજી રહેવું, કારણ કે ભગવાન જે કરે છે ને સારા માટે છે.